વિદ્યાર્થી મિત્રો કેમ છો? વેલ, તો સરસ મજાને આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જોયો, પછી વર્ક પણ જોયું છે, કાર્ય વર્ક ડન કહેવાય ને, બરાબર છે કે કઈ રીતે કાર્ય આખું આપણું કમ્પ્લીટ થાય છે, પ્રતિવર્તી કાર્ય શું હોય છે, તમારું અપ્રતિવર્તી કાર્ય શું હોય છે, કઈ રીતે આખી ઘટના બને છે, એની આપણે સરસ મજાની ડિટેલમાં વાતો કરી છે. છતાં એક હાઇલાઇટ બતાવી દઉં છું કઈ રીતે હોય છે. પ્રતિવર્તી કાર્ય હોય, પ્રતિવર્તી કાર્યનો ગ્રાફ આપણે સરસ મજાનો જોઈએ તો આ તરફ લઈ લ્યો કે સમજો કે કદ હોય છે અને આ તરફ દબાણ હોય છે, બરોબર છે. હવે પ્રતિવર્તી કાર્ય અને અહીંયા દોરું છું અપ્રતિવર્તી કાર્યનો ગ્રાફ. અહીંયા પણ કદ અને અહીંયા છે દબાણ, બરોબર. હવે જો અપ્રતિવર્તીમાં શું હતું આપણને ખ્યાલ છે કે ડાયરેક્ટ વીઆઈ સીધું જ તમારે એક જ સરખું દબાણ હતું, થોડું આપણે નહોતું વધારતા, એક સાથે વધારી દીધું હતું બધું દબાણ, બરોબર. એટલે શું થતું હતું તો કે ભાઈ એના કદમાં જે ઘટાડો થવો જોઈએ એ ઘટાડો અહીંથી લઈ અને અહીંયા સુધી કોન્સ્ટન્ટ હતો, બરોબર છે. આ રીતે અહીંયા સમજી લો કે તમારું વીએફ છે, અહીંયા તમારું પીઆઈ હોય, અહીંયા શું થઈ જાય પીએફ થઈ જાય. અને આપણે ઓલરેડી પ્રતિવર્તી પ્રકરણ દરમિયાન જોયું છે. આ કન્ટિન્યુ હોય, કોન્સ્ટન્ટ હોય. હવે મારે પ્રતિવર્તી પ્રકરણ દરમિયાન શોધવું છે તો શું થશે, તો એમાં પણ વાત તો સીધી જ હશે. અહીંયા વીઆઈ અને અહીંયા વીએફ હશે, પણ આ જે ઘટાડો છે એ કન્ટિન્યુ નથી. કેવો છે? તબક્કાવાર ઘટાડો હશે. કેવો ઘટાડો છે બેટા? તબક્કાવાર ઘટાડો. એના દરેક તબક્કે આપણે ગણતરી કરવી પડશે. તો આપણે જો નાના નાના ફેરફાર લીધેલા હતા, યાદ આવે છે બેટા? એટલો ફેરફાર લેવાનો, એટલો ફેરફાર લેવાનો, એટલો ફેરફાર લેવાનો, એટલો ફેરફાર લેવાનો, પછી કન્ટિન્યુ બધાનો સરવાળો કરી નાખવાનો. સિગ્મા પી એક્સટર્નલ ઇન્ટુ ડીવી એવું કહી દઉં, કારણ કે બધા જ ડીવી જે નાના નાના કદનો સરવાળો હતો એ આપણે લેવાનો હતો. અને અંતે આપણને શું મળ્યું હતું તો કે ભાઈ આ જે પી એક્સટર્નલ છે એ કેટલું હતું તો કે ભાઈ એક સાથે પી એક્સટર્નલ હતું નહીં, એને આપણે શું કીધું હતું પી ઇન્ટરનલ પ્લસ ડીવી, અને જો ઘટે તો પી ઇન્ટરનલ માઇનસ ડીવી, એટલે પી ઇન્ટરનલ પ્લસ ઓર માઇનસ ડીપી. કારણ કે આપણે દબાણ વધારતા હતા, દબાણમાં ફેરફાર કરતા હતા અને કદમાં ફેરફાર થતો હતો. આપણે દબાણ વધારીએ તો કદમાં શું ફેરફાર થતો હતો? કદ ઘટતું હતું, અને દબાણ ઘટાડીએ તો કદ વધતું હતું. ડીપી જેટલો ફેરફાર કરો એટલે ડીવી જેટલો કદમાં ફેરફાર થતો હતો. અહીંયા આપણે શું લીધું હતું? અહીંયા આપણે સીધું સૂત્ર લીધું હતું વર્ક ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી એક્સટર્નલ ડેલ્ટા વી. ક્લિયર છે? ઓકે. અહીંયા આપણે શું લીધેલું હતું? પ્રતિવર્તી પ્રકરણ દરમિયાન આ અપ્રતિવર્તી છે ત્યારે કીધું હતું દબાણ કેવું છે? અચળ છે, એટલે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 0, બરોબર છે. આ કેવું છે? પ્રતિવર્તી લખું છું, પ્રતિવર્તી એટલે શું હતું? W ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 NRT. એક મોલ માટે લઈએ તો n પણ 1 થઈ જાય, એટલે NRT, બરોબર છે. અને હવે શું હતું? log VF ના છેદમાં VI. અને એવી જ રીતે જો દબાણને અનુલક્ષીને તમે લ્યો તો 2.303 NRT log PI ના છેદમાં PF. બતાવી છે છેલ્લે સુધી બેટા? યસ, દેખાય છે. ક્લિયર છે? તો આ છે સરસ મજાના તમારા સૂત્ર. આ તમને એક્ઝામ્પલની અંદર બહુ બધી જગ્યાએ પૂછાય છે, તો આપણને સરસ મજાના એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરતા આવડવા જોઈએ. ચલો બેન, હવે હું એમ કહું છું કે તમારું જે વાયુ છે, હવે અલગ અલગ પરિસ્થિતિમાં આપણે જોઈએ છીએ ત્યારે એનું કાર્ય કેટલું થાય, ત્યારે આંતરિક ઉર્જા કેટલી થાય. સામાન્ય રીતે તો આપણે કાર્ય કોના કરી નાખતા હોય? સમજો કે હું આ ભૂસું છું, બોલ ભૂસું છું, તો એક જાતનું કાર્ય થયું. પણ ફિઝિક્સની લેંગ્વેજમાં, ખરેખર આ ફિઝિક્સનું લેંગ્વેજ છે, ફિઝિક્સની લેંગ્વેજમાં કાર્યની વ્યાખ્યા કંઈક અલગ છે, જે આપણે ઓલરેડી જોઈ છે અને જે આપણે સૂત્રની મદદથી તારવી છે. હવે આપણે જોવું છે આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ કઈ રીતે થાય. શું જોવું છે બેટા? આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ. આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ. હવે શબ્દ જેટલો સરસ છે. જો આદર્શ વાયુ છે એને મુક્ત રીતે વિસ્તરણ કરવા દેવાનું છે, એના પર કોઈ આપણે કંટ્રોલ રાખવાનું નથી. કોઈ કંટ્રોલ નહીં રાખીએ તો એનો મતલબ શું થાય? બાહ્ય દબાણ કેવું થઈ ગયું? 0. એટલે પી એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે બેટા? 0 થઈ જશે.
બાહ્ય દબાણ 0 મીન્સ કે P એક્સટર્નલ કેવું થઈ જશે 0, તો જ આદર્શ વાયુ તમારું શું કરી શકશે, મુક્ત વિસ્તરણ કરી શકશે. હવે હું તમને એમ કહું છું કે મુક્ત વિસ્તરણ થાય એમાં P એક્સટર્નલ = 0 લઈ લ્યો તો W = P એક્સટર્નલ * ડેલ્ટા V. હવે આની કિંમત તમે 0 મૂકી દો તો શું થઈ જાય, W = 0, વર્ક થશે કઈ વર્ક નહીં થાય. ક્લિયર થાય છે? પ્રેક્ટિકલી વિચાર બેટા કે જો P એક્સટર્નલ મુક્ત વિસ્તરણ કરવા દઉં છું, એના પર કોઈ દબાણનું કોઈ કંટ્રોલ જ નથી, તો શું થશે, આદર્શ વાયુ મુક્ત વિસ્તરણ કરશે તો P એક્સટર્નલ 0 હોય તો W = -P એક્સટર્નલ * ડેલ્ટા V, તો શું થઈ જશે 0. તો સીધી વાત છે. ક્લિયર થાય છે? ઓકે. હવે જો કાર્ય શું થશે, કાર્ય અથવા તો આંતરિક ઉર્જાનો ફેરફાર. આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ થતું હોય ત્યારે આંતરિક ઉર્જામાં શું થાય છે, આંતરિક ઉર્જા બરાબર શું થશે, તો આંતરિક ઉર્જા માટે ચાલો તો ડેલ્ટા U = Q પ્લસ W. યસ યા નો? ઓકે, Q પ્લસ W લઉં છું. ડેલ્ટા U = શું લઉં છું, Q પ્લસ W. W ની કિંમત શું મૂકું છું, Q માઇનસ P એક્સટર્નલ * ડેલ્ટા V. વિધાય ઓકે, આ કિંમત તો ઓલરેડી કેવી છે, 0 છે. તો જ્યારે આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ થતું હોય ત્યારે ડેલ્ટા U કોના બરાબર હોય છે, Q બરાબર હોય છે. કોના બરાબર હોય છે, Q બરાબર હોય છે. બીજી વાત, આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ થતું હોય ત્યારે કદ અચળ રહેશે, કદમાં ફેરફાર નહીં થાય આદર્શ વાયુના, કારણ કે દબાણમાં કોઈ ફેરફાર જ નથી થતો. દબાણમાં ફેરફાર ન થાય, દબાણ વધારો નહીં ઘટાડો નહીં, તો શું થાય, તો સાહેબ કદનો ફેરફાર કેવો થઈ જાય, 0. તો એને અચળ કદે કહેવાય. અચળ કદે આંતરિક ઉર્જા ડેલ્ટા U = QV, અને કહેવાય અચળ કદે આંતરિક ઉર્જા. શું કહેશું એને આપણે બેટા, અચળ કદે આંતરિક ઉર્જા. આપણે એવું કહી શકીએ કે અહીં અચળ કદે ઉષ્મા પૂરી પાડવામાં આવેલી છે. શું કરવામાં આવ્યું છે, કદમાં ફેરફાર કર્યા વગર આપણે ઉષ્મા પૂરી પાડેલી છે. ક્લિયર થાય છે? ઓકે. હવે આદર્શ વાયુનો સમતાપી અને મુક્ત વિસ્તરણ દરમિયાન શું થાય તે જોઈએ. આદર્શ વાયુનું સમતાપી અને મુક્ત વિસ્તરણ દરમિયાન આંતરિક ઉર્જાનો ફેરફાર. બરોબર છે? સમતાપી અને મુક્ત વિસ્તરણ દરમિયાન આંતરિક ઉર્જાનો ફેરફાર. મુક્ત વિસ્તરણની તો આપણને ખબર છે, W = શું થઈ જાય, 0 થઈ જાય. બરોબર છે? સમતાપી દરમિયાન શું થશે એ વાત ચેક કરો. ઓકે, હવે આપણને ખબર છે કે મુક્ત વિસ્તરણ દરમિયાન W શું છે, 0. આદર્શ વાયુ માટે જ વાત થઈ છે. સ્પેશિયલી કોની માટે વાત થઈ છે, આદર્શ વાયુ માટે જ આ ઘટના પોસિબલ છે. અધર કોઈ જગ્યાએ આ ઘટના પોસિબલ નથી, બીજા કોઈ વાયુ માટે આ વસ્તુ પોસિબલ નથી. આદર્શ વાયુ માટે થાય છે જ્યારે દાખલામાં આપેલું હોય ત્યારે રકમ ઉપર આપણે ખાસ કન્સન્ટ્રેશન કરવાનું છે. ઓકે, તો આદર્શ વાયુનું સમતાપી અને મુક્ત વિસ્તરણ દરમિયાન આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો થાય એ આપણે જોવાનું છે. ઓકે, તો આ મુક્ત વિસ્તરણ માટે W = 0, કારણ કે P એક્સટર્નલ = 0 છે એટલા માટે. તો બીજી વાત, સમતાપી છે મતલબ શું છે, તો કે કોઈ જાતનો આપણે તાપમાનમાં ફેરફાર કરવાનો નથી, તો ઉષ્મામાં ફેરફાર થશે ખરો, ના. તો અહીંયા Q પણ શું થશે, સમતાપી હોવાથી Q = 0. તો હવે ડેલ્ટા U = શું થશે, Q પ્લસ W. ડેલ્ટા U = Q પ્લસ W, તો ડેલ્ટા U = શું થઈ જાય, 0. રકમમાં આ બે જ્યારે વાતો આવેલી હોય, આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ અને સમતાપી વિસ્તરણ, બરાબર છે, ત્યારે શું થઈ જાય, ડેલ્ટા U આંતરિક ઉર્જા 0 થઈ જાય, કારણ કે Q અને W બંને શું થઈ જશે, 0 થઈ જશે. ક્લિયર મેટર બેટા? બહુ ઇન્ટરેસ્ટિંગ છે, લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લો, આગળ વધીએ છીએ. હવે જુઓ, આપણે જોવાનું છે આદર્શ વાયુ હોય ત્યારે એનું સમતાપી, આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમને આધારે લેવાનું છે. સમતાપી અપ્રતિવર્તી પ્રકરણ માટે શું ઘટના બને છે તે જોઈએ. પહેલી વાત છે સમતાપી અપ્રતિવર્તી પ્રકરણ માટે. ચલો, સમતાપી અપ્રતિવર્તી પ્રકરણ છે. સમતાપી અપ્રતિવર્તી પ્રકરણ જે હોય ત્યારે શું થશે,
તો કે ભાઈ ત્યારે તમારું પહેલા તો સૂત્ર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ બનશે. આપણે જાણીએ છીએ બહુ સારી રીતે, આ સૂત્ર આપણે જોઈ ગયા છીએ કોઈ જાતના ફેરફાર વગર, બરોબર છે. અને આપણે ત્યારે એવું પણ વાત કરી હતી કે સમજી લો કે ભાઈ તમારું ડેલ્ટા યુ છે. ડેલ્ટા યુ શું થઈ શકે? 0 થઈ શકે. યાદ કરી જો, આપણે ઘટનાને યાદ કરી શકો છો તમે બેટા. જ્યારે ઉર્જાનો ફેરફાર હોય, ઉષ્મા દ્વારા અથવા તો કાર્ય વડે કરવામાં ના આવ્યો હોય, ઉર્જાનો ફેરફાર ઉષ્મા દ્વારા અથવા તો કાર્ય વડે કરવામાં ન આવ્યો હોય, ત્યારે Q અને W 0 થાય. તો ડેલ્ટા U બરાબર શું થાય? 0. ઉષ્મા નો ફેરફાર, ઉર્જાનો ફેરફાર, આંતરિક ઉર્જાનો ફેરફાર કહી દો. આંતરિક ઉર્જાનો ફેરફાર ઉષ્મા અને કાર્ય વડે કરવામાં ન આવ્યો હોય ત્યારે ડેલ્ટા યુ બરાબર શું થઈ જાય? 0. આ વિધાન ખાસ યાદ રાખવાનું છે બેટા. તો જો ડેલ્ટા યુ 0 થઈ ગયું છે તો શું થાય? તો કે ત્યારે પણ આપણે વાત કરી હતી કે જેની ઉષ્મા છે, આ તમારું સૂત્ર છે, સમજી લો કે ભાઈ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ છે. ઓકે, હવે ડેલ્ટા યુ 0 છે, 0 ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, બરોબર. તો ક્યુ બરાબર શું થઈ જાય? માઇનસ ડબલ્યુ થાય. આ આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ, કોઈ નવાઈની વાત નથી. આ એકલી એક કિસ્સો અહીંયા તમને બતાવું છું, બરોબર છે. ઓકે, તો હવે જો W બરાબર શું છે? તો કે W બરાબર છે P external Vf minus Vi, બરોબર છે. તો P external is equal to delta V, Q is equal to P external into delta V minus. હવે ઓલરેડી આ મૂલ્ય કેવું હતું? W minus W છે. હું એમ કહું છું કે W બરાબર minus P external into delta V, બરોબર છે. તો અહીંયા જો આ માઈનસ તો છે જ. ઓકે, હવે ફરી વખત પછી મૂકું માઈનસ P external into delta V, આવું થાય. તો માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ. યસ યા નો? તો Q is equal to P external into delta V. આ ઓલરેડી માઈનસ છે, બરોબર છે. અને અહીંયા સૂત્રમાં પણ માઈનસ છે. W is equal to માઈનસ મૂકવાનું છે કારણ કે પ્રણાલી પર આપણે કાર્ય કરીએ છીએ. એટલે શું થાય છે? તો કે માઈનસ અને ઓલરેડી અહીંયા પાછું માઈનસ છે, તો માઈનસ માઈનસ કેવું થઈ જાય? પ્લસ. ક્લિયર થાય છે? તો કે જ્યારે તમારે અપ્રતિવર્તી પ્રક્રમ હોય ત્યારે તમારે આ રીતે કેલ્ક્યુલેશન કરવાનું થાય. હવે સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે શું થાય? સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે શું થાય? આ જ ઘટના બનવાની છે. આ પૂછી કાઢું છું, અહીંયા લખી નાખું છું એટલે ક્લિયર થઈ જાય આખી મેટર. કારણ કે અહીંયા પ્લસ થઈ ગયું ને, અહીંયા લખી નાખું છું. અહીંયા લખી નાખું છું W is equal to minus P external into delta V, બરાબર. આ મેટર ખાસ યાદ રાખવાની છે. ઓકે ભાઈ, ચલો હવે પ્રતિવર્તી માટે જોઈએ છીએ. આગળની માટે તો અપ્રતિવર્તી માટે તો બીજું સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે. સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે જો બેટા બહુ ઇમ્પોર્ટન્ટ છે આ બધી મેટર ક્લિયર કરવી, મગજમાં ઉતારવી બહુ અગત્યની છે. એટલે બધા મિત્રોએ ફરજિયાત સારી રીતે આનો અભ્યાસ થયેલો હોવો જોઈએ. ચલો, તો શું થઈ જાય? Q is equal to minus W જ રહી છે, પણ હવે W કેવું છે? રિવર્સિબલ છે. આયા ના? તો શું લખી શકું? Q is equal to આ માઈનસ અને ઓલું પણ માઈનસ, આ માઈનસ અને આખું સૂત્ર માઈનસ -2.303 nRT log Vf ના છેદમાં Vi, બરાબર. માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો Q is equal to શું થઈ જાય? 2.303 nRT log Vf ના છેદમાં Vi. આ રીતે તમારું આખું સૂત્ર બની જાય. અરે બને કે ના બને પહેલા? હા સાહેબ બને. વેલ, હવે જો સમોષ્મી પ્રક્રમ હોય, વાત નંબર 3, સમોષ્મી પ્રક્રમ હોય તો શું થાય? તો સમોષ્મી પ્રક્રમમાં Q is equal to શું હોય? 0. Q is equal to 0. તો ડેલ્ટા U is equal to શું થઈ જાય? ડેલ્ટા U is equal to Q plus W. ઓકે, ડેલ્ટા U is equal to W. એડિયાબેટિક એટલે સમોષ્મી. કાર્ય કેવું થઈ જાય? સમોષ્મી. એ પણ આપણે ઓલરેડી જાણીએ છીએ.
ક્લિયર થાય છે? આ બધી મેટર આપણે સરસ મજાની ડિસ્કસ કરેલી, ઓલરેડી ડિસ્કસ કરેલી છે. તમારે માત્ર અહીંયા એનું રિવિઝન કરવાનું છે. શું કરવાનું છે? રિવિઝન. ક્લિયર થાય છે આખી વાત? ઓકે. ત્યાર પછી તમારા પુસ્તકની અંદર તમને મસ્ત મજાના કોયડા આપેલા છે, દાખલાઓ આપેલા છે. દાખલાઓ બહુ સિમ્પલ છે, તમારે સરળતાથી ગણવાના છે. બીજા દાખલાઓનો આપણે અભ્યાસ કરીએ. આનો જરા સ્ક્રીનશોટ લઈ લો એટલે આગળ વધીએ. ચલો એક્ઝામ્પલ સરસ મજાના કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો શું કહે છે? પહેલી રકમ છે, એક વાતાવરણ દબાણે, એક વાતાવરણ અચળ દબાણે પાણીને 1 ગ્રામ જથ્થાનું બાષ્પમાં રૂપાંતર કરતા, એક વાતાવરણ અચળ દબાણે પાણીના 1 ગ્રામ જથ્થાનું બાષ્પમાં રૂપાંતર થતા કદ 1 મિલીથી વધી 1671 મિલી થાય છે. 1 ગ્રામ નું બાષ્પમાં રૂપાંતર કરતા કદ 1 મિલીથી વધી 1617 મિલી થાય છે. તો શું કીધું છે? જો એક વાતાવરણ દબાણે પાણીની બાષ્પાયન ઉષ્મા 540 કેલરી પ્રતિ ગ્રામ હોય, જો એક વાતાવરણ દબાણે પાણીની બાષ્પાયન ઉષ્મા 540 કેલરી પ્રતિ ગ્રામ હોય, 540 કેલરી પ્રતિ ગ્રામ હોય, તો પાણીની આંતરિક ઉર્જામાં કેટલો વધારો હશે? તો પાણીની આંતરિક ઉર્જામાં કેટલો વધારો હશે? આંતરિક ઉર્જામાં કેટલો વધારો હશે? હવે એક હિન્ટ આપી દીધી છે કે 1 લિટર ઇન્ટુ વાતાવરણ બરાબર 101 જૂલ. હવે જો નાનીમથી પ્રોબ્લેમો છે, થોડી નાનીમથી પ્રોબ્લેમ મતલબ શું છે? અહીંયા તમને ઉર્જા આપી છે કેલરી પ્રતિ ગ્રામમાં, બરોબર છે, અને અહીંયા વાત કરી છે જૂલમાં. મારે આંતરિક ઉર્જામાં કેટલો વધારો હશે, અહીંયા ચોખવટ કરી દીધી, વધારો થવાનો છે. એની આપણે મસ્ત મજાની વાત કરવાની છે. કદમાં પણ જો શું થાય છે તો કે ભાઈ વધી અને 1617 મિલી થાય છે. તો V1 બરાબર કેટલું છે? 1 મિલી. V2 અથવા તો VF કહું 1617 મિલી, કોઈ પ્રશ્ન નથી. V2 કહું અથવા તો VF કહી શકું છું. ઓકે. ઉષ્મા Q શું છે? 540 કેલરી છે. તો એને મારે શું કરવું પડે? જૂલમાં ફેરવવું પડે. તો Q શું? જૂલમાં ફેરવવા માટે મારે શું કરવું પડે બેટા? જોઈ લો જરાક. તો જૂલમાં ફેરવવા માટે મારે એને 4.2 વડે ગુણી નાખવું પડે. ઓકે. તો શું થઈ જશે? 540 ગુણ્યા 4.2 બરાબર કેટલું થાય? ચલો જરાક કેલ્ક્યુલેશન તમારી જાતે કરીને જ કહી દો મને શું મૂલ્ય આવશે તે. તો કેટલા આવશે? 2268 જૂલ થશે. એ નીચે કરી નાખું છું, 2268 જૂલ. ચાલો હવે ત્યાંથી આગળ વધીએ. તો હવે શું શોધવાનું છે મારે? W શોધવું પડે. W હાઉ મેની અને ડેલ્ટા U કેટલું. બસ આ બે પદ મારે કેલ્ક્યુલેટ કરવાના છે એટલે મારી બધી ઘટના સચવાઈ જશે. તો પહેલા હું W શોધવાનો પ્રયત્ન કરી નાખું બેટા, કોઈ જાતના વાંધા વહટી વગર. અને બીજી વાત, આ મિલીમાં છે, આ પણ મિલીમાં છે, એને આપણે શું કરવું પડે? લીટરમાં કન્વર્ટ કરવું પડશે. તો લીટરમાં કન્વર્ટ થઈ જાય, અહીંયા જ કરી દઈએ છીએ. ચલો ને બીજે ક્યાં કરવા જવું? શું કરવું પડશે? તો કે V1 બરાબર 0.001 લીટર અને V2 બરાબર કેટલું થશે? તો ભાગ્યા 1000 કરશું. તો ભાગ્યા 1000 કરીએ એટલે શું થાય? 1 1 2 ને 3 1.667 લીટર, સોરી 617 લીટર. હા યા ના? હા સાહેબ, રેડી. ચાલો તો આગળ વધીએ. તો હવે શું આવે છે? તો કે ભાઈ દબાણ કઈ કીધેલું છે? દબાણ કઈ કીધેલું છે આપણને? એક વાતાવરણ દબાણ કીધેલું છે. કઈ વસ્તુ વાંધો નહીં બેટા. P એક વાતાવરણ. ઓકે. ચલો ડેલ્ટા U W પહેલા શોધીશું. અને W P external into delta V. ઓકે. 1 મિલીથી વધી અને 1617 મિલી થાય છે. કદમાં વધારો થાય છે બેટા. કદમાં વધારો થાય
એટલે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, પ્રણાલી પર કાર્ય નથી થતું. તો શું થશે? તો કે જે તમારું પી એક્સટર્નલ છે એનું મૂલ્ય આપણે કેવું લેશું? તો કે એનું મૂલ્ય લેશું આપણે માઇનસ. પ્રણાલી દ્વારા કાર્ય થાય છે એટલે ટોટલ પી એક્સટર્નલ નું મૂલ્ય કેવું આવશે બેટા? માઇનસ થઈ જશે. કેમ? આ પ્લસ લીધું છે, તો અંતિમ માઇનસ પ્રારંભિક એટલે શું થઈ જશે? પ્રણાલી પર કાર્ય થાય તો W નું મૂલ્ય કેવું લેવાનું અને પ્રણાલી દ્વારા કાર્ય થાય તો W નું મૂલ્ય કેવું લેવાનું? યાદ કરો જરા. શું થઈ જાય? પ્રણાલી પર કાર્ય કરવામાં આવતું હોય તો W નું મૂલ્ય ધન લેવું અને પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો W નું મૂલ્ય ઋણ લેવાનું છે. ક્લિયર થાય છે? અથવા તમે આખું કેલ્ક્યુલેશન કરીને છેલ્લે ઋણ મૂકો તો પણ મને કોઈ વાંધો નથી. ચલો, અહીં મૂલ્ય ઋણ લીધું. હવે અહીં આની કિંમત કેટલી છે? 1. વાતાવરણ જ છે, આ વાતાવરણ છે. ઓકે, ડેલ્ટા V ની કિંમત કેટલી છે? તો જો 1.617 VF - VI આખું સૂત્ર મૂકું માઇનસ P external VF - VI તો શું થશે? માઇનસ P external ની કિંમત 1, VF ની કિંમત કેટલી છે? 1.617 માઇનસ 0.001. બરાબર છે? ઓકે, હવે જો કેલ્ક્યુલેશન કરજો એટલે ખ્યાલ આવશે. ટોટલ જવાબ કેટલો આવે છે તમારો એનો? તો કે ટોટલ જવાબ તમારે આવશે, કેલ્ક્યુલેશન કરો તો શું જવાબ આવે છે? અહીંયા આવશે -1, અહીંયા આવશે 1.616. બરોબર છે? ગુણાકાર કરશો એટલે શું થઈ જશે? તો કે ભાઈ -1.616 વાતાવરણ ઇન્ટુ લીટર. આ જવાબ આવ્યો W નો. બરોબર છે? હવે એને આપણે જૂલમાં ફેરવવું છે તો અહીં એક આપણને હિન્ટ આપી દીધી. લીટર ઇન્ટુ વાતાવરણ બરાબર 101 જૂલ થાય. 1 લીટર ઇન્ટુ વાતાવરણ બરાબર 101 જૂલ થાય. તો અહીંયા શું થાય? અહીંયા જો કિંમત કઈ રીતે મૂકું છું ધ્યાન આપજો. 1 લીટર ઇન્ટુ વાતાવરણ અથવા તો વાતાવરણ ઇન્ટુ લીટર બરાબર 101 જૂલ. તો આપણી પાસે કેટલું છે? -1.616 લીટર ઇન્ટુ વાતાવરણ બરાબર કેટલું? ચલો વેલ, ઓકે, ત્યાંથી આગળ વધીએ તો શું થાય છે? આ બંનેનો ગુણાકાર કરી નાખીએ બરાબર -616 ગુણ્યા 101. ચલો આ બેનું કેલ્ક્યુલેશન ફરી વખત કરો. શું આવે છે? તો કે જવાબ આવશે તમારો 123 સમથિંગ આવે છે. કેટલો જવાબ આવે છે? હું જરા કેલ્ક્યુલેશન કરી નાખું છું. 1.616 એને ગુણ્યા 101 સોરી 163.21 આવે છે. 163.21. આ શું મળ્યું? જૂલ મળ્યું. કાર્ય જૂલમાં મળ્યું છે. ઓલરેડી આપણે આના વિશે વાતો કરી છે કે ભાઈ લીટર ઇન્ટુ વાતાવરણ સૌથી મોટો એકમ થાય છે. બરોબર? ઉર્જાનો કાર્યનો સૌથી મોટો એકમ લીટર ઇન્ટુ વાતાવરણ થાય છે. ઓકે, ચલો હવે Q આપણી પાસે છે. RU Q. W છે તો ડેલ્ટા U બરાબર ખબર પડી જાય. Q પ્લસ W. ચલો Q કેટલું છે? 2268 માઇનસ 163.21. ચલો ફરી વખત કેલ્ક્યુલેશન કરી નાખો. 2268 માઇનસ 163.21. 2268 માઇનસ 163. જવાબ આવે છે 2104.79 જૂલ. એટલો તમારે આંતરિક ઉર્જામાં શું થશે બેટા? તો કે વધારો થશે. ક્લિયર થાય છે આખી મેટર? સ્ક્રીનશોટ લ્યો, ત્યાર પછી આગળનો દાખલો જોઈએ. ફટાફટ એક દાખલો જોઈ નાખીએ, બાકીનો આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન શું આપેલો છે? નેક્સ્ટ ક્વેશ્ચન તો કે 2 લીટર STP એ 2 લીટર કદ ધરાવતા વાયુને STP એ 2 લીટર કદ ધરાવતા વાયુને 300 જૂલ ઉષ્મા આપવામાં આવે. 300 જૂલ ઉષ્મા આપવામાં આવે તો એક વાતાવરણ દબાણે તેનું કદ 2.5 લીટર થાય છે. તો એક વાતાવરણ તેનું કદ 2.5 લીટર થાય છે.
तो आंतरिक ऊर्जाમાં થતો ફેરફાર ગણો તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ગણો ઓકે ચલો આંતરિક ઊર્જામાં થતા ફેરફારની આપણે વાતો કરવાની છે તમને અમુક હિન્ટ આપી દીધી છે શું શું હિન્ટમાં આપ્યું છે તો કે તમને કદ આપી દીધું છે 2 લીટરથી વધી અને કેટલું થાય છે ભાઈ 2.5 લીટર ઓકે તો ડેલ્ટા વી કહી દઉં કેટલું થાય છે કદમાં શું થાય વધારો આંતરિક ઊર્જાનો ફેરફાર ગણવાનો છે નો પ્રોબ્લેમ કંઈ કરવાનું નથી પહેલા W શોધી નાખો બેટા ફટાફટ W શોધી નાખો તો W બરાબર શું થશે અહીંયા પહેલા બધી વાત કરવી હોય તો લખી રાખીએ VI બરાબર 2 લીટર VF જો આ લીટરમાં જ છે એટલે અહીંયા ચિંતા કરવાની જરૂર નથી અહીંયા જૂલમાં જ છે ઊર્જા Q બરાબર 300 જૂલ પછી P external એક વાતાવરણ કદમાં વધારે થાય છે ડેલ્ટા U આવે તો ડેલ્ટા E પણ કહી શકો બેટા તમે કારણ કે આંતરિક ઊર્જાને U અથવા તો E તરીકે દર્શાવવામાં આવે છે બરોબર વેલ હવે જો W બરાબર શું થશે W પ્રણાલી દ્વારા કાર્ય થાય છે કે પ્રણાલી પર કાર્ય થાય છે 2 લીટરથી વધી અને 2.5 લીટર કદ થાય છે તો પ્રણાલી વડે કાર્ય થયું છે પ્રણાલી પર કાર્ય નથી કર્યું તો શું આવશે અહીંયા W નું મૂલ્ય W કેટલું આવશે તો કે માઈનસ P external ડેલ્ટા V ચલો માઈનસ કેટલું છે P external કેટલું છે એક વાતાવરણ અહીંયા કેટલું છે તો કે 2.5 માઈનસ 2 ક્લિયર છે ઓકે તો શું થઈ જશે માઈનસ 0.5 વાતાવરણ ઇન્ટુ લીટર ઓકે હવે આપણે જો આવી રીતે ઘણી વખત કેવું થાય આની આગળના સૂત્રની અંદર તમને વાતાવરણ ઇન્ટુ લીટરનું મૂલ્ય આપેલું હતું 101 જૂલ જો ન આપેલું હોય તો આપણને ખબર છે કેટલું મૂકવાનું 101.3 જૂલ જો આપેલું હોય રકમમાં તો આપણે એ જ મૂકવાનું છે ન આપેલું હોય તો આપણી રીતે ગોઠવવાનું છે આપણને ખબર છે કે 1 વાતાવરણ ઇન્ટુ લીટર બરાબર 101.3 જૂલ તો માઈનસ 0.5 વાતાવરણ ઇન્ટુ લીટર બરાબર કેટલું કરો જો ક્રોસ ગુણાકાર માઈનસ 0.5 એને ગુણ્યા 101.3 માઈનસ 0.5 એને ગુણ્યા 101.3 ચલો કીધું છે તો કેટલો આવશે માઈનસ 50.65 કેટલું જવાબ આવશે માઈનસ 50.65 જૂલ જૂલમાં ફેરવવું પડે કારણ કે અહીંયા જૂલમાં આપેલું છે હવે જો ડેલ્ટા U બરાબર શું થાય ડેલ્ટા U Q પ્લસ W ઓકે Q ની કિંમત આપણી પાસે છે જ ઓલરેડી 300 જૂલ માઈનસ કેટલું થશે 50.65 જૂલ કરો જો બેની બાદબાકી તો કેટલો જવાબ આવશે તો જવાબ તમારો આવશે 300 માઈનસ 50.65 એટલે કેટલો આવશે 249.35 જૂલ 249.35 જૂલ ડેલ્ટા U હવે એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ શું કન્ફર્મ થઈ ગઈ તો કે જ્યારે સાહેબ તમારું પ્રણાલી દ્વારા કાર્ય થાય ત્યારે શું થશે તો કે ત્યારે તમારા ડેલ્ટા U નું મૂલ્ય કેવું આવે છે પ્લસ આવે છે આંતરિક ઊર્જામાં શું થાય છે વધારો થતો તમને જોવા મળે છે ક્લિયર ચલો તો આજે આપણે સરસ મજાના એટલે સુધી રાખીએ હજી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર થોડી વાતો કરીએ અને પછી એન્થાલ્પીની વાતો કરવાની છે ક્લિયર ચલો તો આજે એટલે રાખીએ થેન્ક યુ